ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરેલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની રાહબરી હેઠળ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સારું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન તારીખ 11/12/2024 ના રોજ મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ માણસોને હ્યુમન સોર્સિસથી મળેલ બાતમી હકીકતના આધારે સથાણા શ્યામધામ મંદિર પાછળ વાલક પાટિયા રોડ ઉપરથી લીધા આરોપી અશોક કુમાર ઉર્ફે ટીનો ધીરુભાઈ ઠુમર ઉંમર વર્ષ 45 હાલ રહે ફ્લેટ નંબર 204 કંકુબા કોમ્પ્લેક્સ લાયન્સ સ્કૂલની બાજુમાં નિર્મળભાઈ પ્રજાપતિના મકાનમાં વાપી સેલવાસ રોડ સેલવાસ મૂળ વતન ગામ જૂના વાઘણિયા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તેને ઝડપી પાડે આરોપીનું CRPC કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ થયેલો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સથાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે. જે આરોપીઓ નીચે મુજબના ગુનાઓમાં નાસ્તો ફરતો છે. સથાણા પોલીસ સ્ટેશને પાર્ટ નંબર 2024 ઇપિકો કલમ 307 324 323 504 114 તથા GP1 કલમ 135 મુજબ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 2024 BNS કલમ 109 115 2 117 2 118 352 54 તથા GP1 કલમ 135 મુજબ ગુનાની વિગત મજકૂર આરોપીએ તારીખ 3/3/2024 ના રાત્રિના સથાણા બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબમાં મહાદેવ પાન સેન્ટર પર જઈ ત્યાં પોતાના મિત્ર ભૂરો સાવલિયાને ધ્રુવિલ પાસેથી 4000 રૂપિયા માંગતો હતો. તે બાબતે ઝઘડો કરી બંને મળીને આ ધ્રુવિલને કાતરના ઘા મારેલ તેમજ પાન સેન્ટરની દુકાનવાળો ભરતભાઈ વચ્ચે પડતા તેને પણ 3-4 ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યાની કોશિશ કરી ભાગી ગયેલો. ત્યારબાદ પોતાની ધરપકડ ટાળવા માટે સુરત છોડી ગાંધીનગર પોતાના મિત્રને ત્યાં રહેવા ગયેલો. તેની સાથે સ્કોર્પિયો ગાડી લઈ તારીખ 7/8/2024 ના રોજ રાત્રે ગાંધીનગર કુડાસણ ખાતે એક ફાસ્ટ ફૂડની દુકાને જમવા ગયેલા હતા. ત્યાં જમવા બાબતે ઝઘડો કરી જમવાનું ફેંકી દઈ દુકાનમાં ફાસ્ટ ફૂડ બનાવવાનો તવેતો ઉઠાવી દુકાનવાળાના માથામાં ગંભીર ઈજા પહોંચાડી અને પોતાના અન્ય સાગરીતોને બોલાવી તેઓએ પણ માર મારી નાકમાં ફ્રેક્ચર કરી ત્યાંથી ભાગીને સેલવાસ ખાતે રહેવા ચાલ્યો ગયેલો. મજકૂર આરોપીએ સન 2007 રાંદેર વિસ્તારમાં એક મહિલાનું ખૂન કરેલ તેમજ સન 2010માં પોતાના સાગરીતો સાથે મળી પૈસાની ઉઘરાણી બાબતે દેવરાજ તુલસીભાઈ ઢોલા નામના ઈસમનું કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ કરી વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ ખાતે લઈ જઈ તેનું ખૂન કરી લાશને સગેવગે કરવા જતી વખતે સાયલા પોલીસ સ્ટેશનની હદમાં પકડાઈ ગયેલાની હકીકત જણાવેલ છે. તેમજ પોતે હત્યાની કોશિશ મારામારી તથા દારૂની હેરાફેરી તથા દારૂ વેચાણના અનેક ગુનાઓમાં પકડાયેલ છે અને સન 2019માં 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવે છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.